ગુજરાતના નવા મંત્રીમંડળની જાહેરાત થઈ ગઈ। ગુજરાત સરકારના સ્પેશિયલ 26 એટલે કે 26 ધારાસભ્યોના નામ પણ સામે આવી ગયા। હવે આ નવા મંત્રીમંડળમાં કેટલાક કી પોઈન્ટ છે કે જેના ઉપર તમારે ધ્યાન દેવું જોઈએ એ આજના વિડીયોમાં જાણીએ। ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર। આજે વાત કરીશું નવા મંત્રીમંડળની। તો સૌથી પહેલો મુદ્દો કે નવા મંત્રીમંડળ પ્રમાણે યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવતું હોય એવું કહી શકાય, કારણ કે રાજ્યને યુવા નાયબ મુખ્યમંત્રી મળ્યા છે। હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે। તો બીજી તરફ આ જે નવું મંત્રીમંડળ છે એની સરેરાશ ઉંમર છે એ જૂના મંત્રીમંડળ કરતાં 5 વર્ષ જેટલી ઓછી હોવાનું કહેવાય છે, અને એના કારણે એવું કહી શકાય કે નવા મંત્રીમંડળમાં યુવાનોને મહત્વ આપવામાં આવ્યું છે। રીવાબા જાડેજા સૌથી યુવા અને સૌથી ધનિક મંત્રી હોવાની ચર્ચાએ જોર પકડ્યું। તો રીવાબા જાડેજા સહિત કુલ 19 નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। એ સિવાય 10 જૂના મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે અને 6 મંત્રીઓને રિપીટ કરાયા છે। બીજો મહત્વનો મુદ્દો કહી શકાય સૌરાષ્ટ્રનું કદ વધવું। હવે આની પાછળનું એક કારણ હોઈ શકે છે વિસાવદરની ચૂંટણીમાં ભાજપની હાર, અને બીજું કારણ હોઈ શકે છે જાતિગત સમીકરણો। આવનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઓબીસી અને પાટીદાર સમાજના નેતાઓને મહત્વ મળ્યું હોય એ પણ શક્યતા ખરી। ત્રીજો મહત્વનો મુદ્દો કે જે 10 જૂના મંત્રીઓને પડતા મુકાયા છે એની પાછળના કારણો શું હોઈ શકે? તો મંત્રીમંડળમાં ફેરફાર થતા જે 10 મંત્રીઓ પડતા મુકાયા છે એમાં છે બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા, મુળુ બેરા, કુબેર ડિંડોર, જગદીશ વિશ્વકર્મા, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ અને કુંવરજી હળપતિ। એવું કહેવાય છે કે નબળું નેતૃત્વ, કોઈના પર ભ્રષ્ટાચારના આરોપ, તો કોઈની અધિકારીઓ સાથેની બબાલ, લોકોનો રોષ અથવા મંત્રાલયમાં ઓછી પકડ, આવા વિવિધ કારણોસર આ જે મંત્રીઓ છે એમને પડતા મૂકવામાં આવ્યા હોય એવી શક્યતા છે। તો સાથે સાથે ઓછા વિવાદમાં રહેલા કે કામથી વખણાયેલા 6 મંત્રીઓને રિપીટ પણ કરવામાં આવ્યા છે, જેમના નામ છે હર્ષ સંઘવી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી અને પ્રફુલ્લ પાનસેરિયા। આ નેતાઓમાંથી કયા મંત્રીની કામગીરી તમને સૌથી વધારે સારી લાગી અમને કોમેન્ટ કરીને જણાવજો। તો નવું જે મંત્રીમંડળ છે એમાં જે 19 નવા ચહેરાઓ છે એનું લિસ્ટ પણ તમને સ્ક્રીન ઉપર દેખાય છે। એમની પાસેથી ગુજરાત રાજ્યની સરકારને અને ગુજરાત રાજ્યની જનતાને નવા વર્ષમાં નવા પ્રકલ્પોની અને સારી કામગીરીની આશા અપેક્ષા રહેશે। તો ગુજરાતનું આ નવું મંત્રીમંડળ તમને ગમ્યું કે નહીં એ અમને કોમેન્ટમાં જણાવજો, અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો।